આજે શિક્ષાપાઠ 14 જીનેશ્વરની ભક્તિ ભાગ 2. શિક્ષાપાઠ 14 જીનેશ્વરની ભક્તિ ભાગ 2. ભક્તિ, જીનેશ્વરની ભક્તિ. જીન રાગદેશ અજ્ઞાન જેના જીતાઈ ગયા તે જીનની કોટીમાં આવે, અને તો જીનેશ્વર સંપૂર્ણ રાગદ્વેષ જેના ક્ષય થઈ ગયા, ઘાતિયા કર્મ નષ્ટ થયા, એવા વિતરાગ પરમાત્માની ભક્તિ એ જ મુક્તિનું પરમ નિદાન છે. ભક્તિ વિના નવી મુક્તિ હુવે કોઈ ભક્ત ને રે, હુવે કોઈ ભક્ત ને રે. રૂપી વિના તો તેહ હુવે કોઈ વ્યક્ત ને રે, હુવે કોઈ વ્યક્ત ને રે. ભક્તિ વિના મુક્તિ કદી ન હોય. ભગવાનના ગુણો પ્રત્યે જેને અનુરાગ જ નથી, પ્રેમ નથી, તે કોઈ કાળે ભગવાનના ગુણોને પામી શકે નહીં. એટલે પહેલાં તો કે ભગવાન પ્રત્યે ભક્તિ લાવો. પ્રભુ શ્રી તો કે પ્રભુ પ્રેમમાં તો બધું આવી ગયું, પ્રેમ તો પહેલાં જોઈશે. ભક્તિ એટલે પ્રેમ. ભક્તિ પરમ પ્રેમ રૂપા. અહીંયા જિજ્ઞાસુએ એમ કે છે કે આર્ય સત્ય સિદ્ધ સ્વરૂપ પામેલા તે જીનેશ્વરો તો સઘળા પૂજ્ય છે, ત્યારે નામથી ભક્તિ કરવાની કંઈ જરૂર છે? આર્ય સત્ય, સત્યના ઠેકાણે સત્પુરુષ છે, જે આત્મજ્ઞાન પામેલા. તે આ જિજ્ઞાસુની જે ઈચ્છાઓ છે, પ્રશ્ન છે, તેનું સમાધાન કરે છે. કૃપાલદેવે આ સંવાદ યોજ્યો છે જિજ્ઞાસુ ને સત્ય વચ્ચેનો. જિજ્ઞાસુ એમ કે છે કે આર્ય સત્ય સિદ્ધ સ્વરૂપ પામેલા તેને સઘળા પૂજ્ય છે. જે બધા સિદ્ધત્વને પામી ગયા એ બધા જ જીનેશ્વરો પૂજ્ય છે, એક સરખા છે. તો પછી નામથી ભક્તિ કરવાની કંઈ જરૂર છે? બધા જ સહજાત્મ સ્વરૂપને પામેલા છે. હવે એમનું નામ જુદું જુદું લેવાથી શું ફરક પડે? ત્યારે નામથી ભક્તિ કરવાની કંઈ જરૂર છે? ત્યારે સત્ય કહે હા, અવશ્ય છે, નામથી ભક્તિ કરવાની જરૂર છે. કેમ? શું કારણ? તો કે અનંત સિદ્ધ સ્વરૂપને ધ્યાતા જે શુદ્ધ સ્વરૂપના વિચાર થાય તે તો કાર્ય, પરંતુ એ જે વડે તે સ્વરૂપને પામ્યા તે કારણ કયું? નામથી ભક્તિ લેવા કરવાની હવે જરૂર છે. કેમ કે અનંત સિદ્ધ સ્વરૂપને ધ્યાતા જે શુદ્ધ સ્વરૂપના વિચાર થાય તે તો કાર્ય. એટલે સિદ્ધ ભગવંત જે પોતાના અનંત સહજાત્મ સ્વરૂપને પામી ગયા તેનું ધ્યાન કરતા, કે સહજાત્મ સ્વરૂપનું ધ્યાન કરતા હું પણ તેવો જ છું, હું પણ ભગવાન જેવો જ છું, નિશ્ચયને એવો જે વિચાર આવે તે તો કાર્ય થયું. આપણે સ્વરૂપનું ધ્યાન કરીને તે રૂપ થવું છે, એટલે એ તો થયું કાર્ય. પણ એ બધા સિદ્ધ સ્વરૂપને કેવી રીતે પામ્યા? એ પણ આપણા જેવા જ હતા જ્ઞાની, તો એ કેવી રીતે પોતાના શુદ્ધ સહજાત્મ સ્વરૂપને પામ્યા તેના વિચાર કરવા તે કારણ કહેવાય. અને જે વડે તે શુદ્ધ સ્વરૂપને પામ્યા તે કારણ કયું? કયા કારણને લીધે બધા આત્માઓ સિદ્ધત્વને પામી ગયા? એ વિચારતા ઉગ્ર તપ, મહાન વૈરાગ્ય, અનંત દયા, મહાન ધ્યાન એ સઘળાનું સ્મરણ થશે. એઓના અરહંત તીર્થંકર પદમાં જે નામથી તેઓ વિહાર કરતા હતા તે નામથી તેઓના પવિત્ર આચાર અને પવિત્ર ચરિત્રો અંતઃકરણમાં ઉદય પામશે. શા માટે નામથી ભક્તિ કરવાની? એનું કારણ કયું? કે વિચારતા એ મહાપુરુષોએ કયા કયા પ્રકારના ઉગ્ર તપ કર્યા. દરેકનું જુદું હોય. જેમ કે ભગવાન ઋષભદેવ 12 મહિના સુધી તપ કર્યું, વર્ષી તપ કર્યું. 6 મહિના સુધી ધ્યાનમાં જ રહ્યા. પછી 6 મહિના સુધી આહાર પાણી માટે ફરે, પણ કોઈ આહાર પાણી ના આપે. એ તો આપણા મહારાજા છે,
એમને આ શું આપવું, એને તો તુચ્છ ગણે એટલે કોઈક વસ્તુ આપે. હવે ભગવાને કે વસ્તુ જોઈએ, કોઈક અન્ય આપે પણ આહાર ના આપે. એવો અંતરાય તો પૂરુનો. પણ એ 12 મહિના સુધી આવી રીતે ફરીને પણ ઉગ્ર તપ કરી અને કર્મોને ભસ્મીભૂત કરી નાખ્યા. કેમ કે ઈચ્છા નિરોધસ તપ, ઈચ્છાઓનો રોધ કરવો એ તપ છે. એવી રીતે ભગવાન મહાવીર સ્વામી 2 મહિનાના ઉપવાસ, 4 મહિનાના, 6 મહિનાના, આવા અનેક પ્રકારે ઉપવાસ કરીને નહીવત જ જમ્યા છે. ઊંઘ પણ લીધી નથી, સૂતા પણ નથી. માત્ર એ ઉપસર્ગ વખતે એમને કંઈ ઢબકી આવી ગઈ હોય, એ બધી થઈને 12.5 વર્ષમાં એમને એક અંતર્મુહૂર્ત ઊંઘ થાય છે, 48 મિનિટની માંડ. કેટલું બધું તપ કર્યું, રાત દાડો પુરુષાર્થ. તો આવું ઉગ્ર તપ કરવાથી ભગવાન મહાવીર સ્વામી કેવળનાન પામ્યા. પાર્થનાથ ભગવાન ને કમઠે કેટલા ભયંકર ઉપસર્ગ કર્યા, તો પણ પોતે સમતા ભાવે બધું સહન કરીને તે કેવળનાન પ્રગટાવ્યું. પરમ કૃપાલદેવ પણ ઉત્તરસંડામાં માત્ર 1 રૂપિયા ભાર રોટલી લે અને થોડું દૂધ. હવે 1 રૂપિયાનું કેટલું વજન થાય, એટલી રોટલી અને થોડુંક દૂધ. અને કૃપાલ કે આ શરીર અમારી સાથે કજિયો કરે છે કે હજુ અમારે જોઈએ પણ આપતા નથી. એમ ઉગ્ર તપ કરીને ઈચ્છાઓનો નિરોધ કર્યો છે, કર્મોને તપાવીને નષ્ટ કરી દીધા છે. પ્રભુશ્રી જેવાને પણ સાદડી ગયેલા ત્યારે એક વિરોધી સાધુએ ત્યાં જઈને એવું બધામાં ભરી દીધું કે એ તો પડી ગયા છે, મુનિઓ એવા આવે, એમને આહાર પાણી આપવા નહીં. તો ત્યાં કોઈ ખાવાનું ના આપે, ગોચરી આપે જ નહીં, પાણી પણ ના આપે. એક માણસ ગરમ પાણી લાય જેવું પાણીથી સ્નાન કરતા હતા, બાપ નીકળે તો કે પાણી આપો, તો કે નહીં મળે. એટલે પછી મોહનલાલજી મહારાજ સાથે તો એમ કે હવે આપણે અહીંયાથી વિહાર કરીને ચાલ્યા જઈએ, અહીંયા તો આહાર પાણી પણ કોઈ નથી આપતું. ત્યારે પુરુષી કે નહીં, મુનિઓને પ્રાપ્ત પરિસહ તે જીતવાની આજ્ઞા છે. આમ કંઈ ડરીને ભાગી જવાનું કહ્યું નથી, પરીક્ષા આવ્યા તો સહન કરવા. તો પ્રભુશ્રીએ ના પાડી કે નહીં, જ્યાં સુધી આ ઉપસર્ગ જાય નહીં અથવા એનું સમાન નહીં થાય ત્યાં સુધી અહીંયાથી ખસવું જ નહીં. પણ દરેકના પુણ્ય પણ હોય. આવો અંતરાય કરનાર અંશસાર વધાર્યો એણે, અને 3જે દિવસે ખંભાતથી સંઘ આવ્યો અને એમને કોઈને આહારદાન કર્યું છે. તો કે મુનિ ત્યાં પ્રભુશ્રી જ મળ્યા, હો આપ यहाँ બિરાજો. તો એમને ખૂબ ભાવ ભક્તિથી લાવીને આહાર પાણી કરાવ્યા. એને કેવું અદ્ભુત પુણ્ય બાંધ્યું અને પેલા કેવો અંતરાય બાંધ્યો. પણ મુનિને પ્રભુશ્રીને બે સમ છે કે ભાઈ પેલો મારો વેરી છે, એને આહાર પાણી ના પાડી અને આહાર આપ્યો અમારા મિત્ર, મારા ભક્ત, એવો કોઈ ભાવ નથી. આવા મહાપુરુષો પોતાના તપ બળે સર્વ કર્મોને બાળીને ભસ્મીભૂત કરી દે છે. એવી રીતે બ્રહ્મચારીજીએ પણ એમને પણ અનેક ઉપસર્ગ આવ્યા, પણ એમ કે અમારે પણ કર્મ હોય ને, અમારી પણ ઉદય હોય ને કર્મનો, આવે ને જાય અને ક્યાં નડે. અર્થાત એ કર્મોને પોતાના માનતા જ નથી. પણ ઉગ્ર તપ, આદરી અને મહાન વૈરાગ્ય એ વિચારતા ઉગ્ર તપમાં પણ અનેક પ્રકાર છે. અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ, સલીનતા, આ બધા બાહ્ય તપ છે. અને પાછા 6 અંતરંગ છે. કોઈનો વિનય કરવો, વૈયા સેવા કરવી કે પ્રાયશ્ચિત લેવું, સ્વાધ્યાય કરવો, ધ્યાન કરવું, કાયોત્સર, એ પાછા 6 અભ્યંતર તપ છે. આમ 12 પ્રકારે તપ વડે કર્મોની નિર્જરા થાય છે. તપ નિર્જરા ચ, તપ વડે કર્મની નિર્જરા થાય. પણ એક આત્માર્થના લક્ષ્ય હોય તો જે ઉપકારી છે. એટલે એઓના નામ વિચારતા ઉગ્ર તપ, મહાન વૈરાગ્ય, કે હો ભગવાન મહાવીરને કેવો વૈરાગ્ય, કે
આત્મજ્ઞાની મહાત્માઓને 1000 વર્ષ દીક્ષા પાડી હોય તો તેમનો કેવો વૈરાગ્ય હોય, એવો વૈરાગ્ય તો ભગવાનને ઘરમાં જ હતો. આવા વૈરાગ્યવંત એટલે અંતરથી અલિપ્ત જે ત્યાં પણ રહેતા હતા અને સમય આવ્યે એ રાજ્યનો પણ જેણે ત્યાગ કર્યો હતો. એટલે ઉગ્ર તપ, મહાન વૈરાગ્ય, અનંત દયા એ મહાપુરુષોના હૃદયમાં અનંતી દયા હોય. કોઈ નિમિત્તે બહાર આવે ત્યારે આપણને ખ્યાલ આવે, જેમ કે ભગવાન શાંતિનાથ પૂર્વભાવમાં મેઘરથ રાજા હતા. ત્યાં એમની અત્યંત દયાની પ્રશંસા ઇન્દ્રિય દેવલોકમાં કરી એટલે 2 દેવોને શંકા થઈ કે આવી દયા કંઈ હોય નહીં હૃદયમાં. એટલે એક કબૂતર બનીને આવે છે ને એક સિંચાણો બનીને. એ કબૂતર આવીને એમના મેઘરથ રાજાના ખોળામાં પડે છે. એ સિંચાણો પાછળ આવીને કે લાવો મારો મને શિકાર છે, મને આપો. શાંતિનાથ મેઘરથ રાજા કે નહીં, એ નહીં અપાય, કે મારે તો એનું માંસ જોઈએ. માંસ જોઈએ, લે આપું. પોતાના પગનું કાપીને આપવા માંડ્યા, સાથળ સુધી આપ્યું. મારે તો ભારો ભાર જોઈએ. તોલ્યું તો એ તો દેવ છે એટલે ખૂબ ભાર વધારી દીધું. એટલે છેલ્લે આખા પોતે જ બેસી ગયા, લે મને જ ખા, પણ મારા શરણે આવેલા જીવને હું કોઈ દિવસ આપું નહીં. એવી અનંતી દયા ભગવાનના હૃદયમાં હતી. એટલે દેવ પ્રગટ થઈને કહે કે ખરેખર આપ દયાના જ ભંડાર છો. એમ અનંતી આપ મેઘરથ રાજા પછી ત્યાંથી દેવલોકમાં જાય છે. દેવલોકમાંથી સીધા શાંતિનાથ ભગવાન થાય છે. શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. કરુણાથી જે સિદ્ધત્વને પામ્યા એવા મેઘકુમાર શાંતિનાથ ભગવાન થઈને મુક્તિને પામ્યા. તો આવા નામ લેવાથી એમના કેવા કેવા એમને તપ કર્યા, કેવો કેવી દયા પાડી, કેવો ઉગ્ર જેનો વૈરાગ્ય હતો અને કેવું જેનું મહાન ધ્યાન હતું, આત્મધ્યાન, શુક્લ ધ્યાન, એ સઘળાનું સ્મરણ થશે. અને એ સ્મરણ થવાથી એ અરહંત તીર્થંકર પદમાં જે નામથી તેઓ વિહાર કરતા હતા તે નામથી તેઓના પવિત્ર આચાર અને પવિત્ર ચરિત્રો હૃદયમાં ઉદય પામશે. ભગવાન તીર્થોનું નામ લેવાથી બધા કે શુદ્ધ આત્મા, તો એ શુદ્ધ આત્મા જ છે, પણ એથી આપણને ઉપકાર વિશેષ થવામાં નામ જોઈએ. નામથી આખું બધું ખ્યાલ આવી જાય ચરિત્ર. એટલે નામ લેવાથી કેવા આચાર પાળતા, એમના જીવનમાં કઈ કઈ ઘટનાઓ બનેલી તે સ્મૃતિમાં આવે અને એ અંતઃકરણમાં ઉદય પામશે. એટલે આપણે જ્યારે એમની ભક્તિ કરીએ, એમનું નામ લઈએ, તે વખતે આપણને તેમના ગુણો, તેમનો કરેલો પુરુષાર્થ, તેમણે જે કંઈ જીવો માટે કરેલો ઉપકાર એ સ્મૃતિમાં આવે ત્યારે એમના પ્રત્યે આપણને પ્રેમ ભાવ જાગે છે કે કેટલી કૃપા કરી છે એમ. અને આપણો પણ પ્રમાદ દૂર થાય. આપણે પ્રમાદી છીએ, જ્યારે ભગવાન આવો અપ્રમાદ, કોઈ જાતનો અંશે પ્રમાદ સેવે નહીં, ત્યારે મુક્તિ મળે. એટલે એમનાથી આપણો આત્મા પણ બળવાન બને છે. એટલે નામ લેવાથી એમના પવિત્ર ચરિત્રો અંતઃકરણમાં ઉદય પામશે, જે ઉદય પરિણામે મહાલાભદાયક છે. કર્મ ઉદય જિનરાજનો ભવિજન ધર્મ સહાય. ભગવાનને કર્મનો ઉદય એ આપણે ભવ્યોને આત્મબળનું કારણ થાય છે, પુરુષાર્થ વધારવાનું નિમિત્ત બને છે. જેમ મહાવીરનું પવિત્ર નામ સ્મરણ કરવાથી તેઓ કોણ, ક્યારે, કેવા પ્રકારે સિદ્ધિ પામ્યા એ ચરિત્રોની સ્મૃતિ થશે અને એથી આપણે વૈરાગ્ય, વિવેક ઇત્યાદિકનો ઉદય પામીએ. જેમ કે ભગવાન મહાવીરનું પવિત્ર નામ આપણે સ્મરણમાં લીધું તો આપણને વિચાર આવશે કે તેઓ કોણ હતા તે.
તો કે ક્ષત્રિય જાતિ ક્ષત્રિય હતા અને ક્ષત્રિય રાજપુત્ર હતા, રાજકુલમાં જન્મેલા. બધા તીર્થંકરો રાજા હોય, રાજકુલમાં જન્મે, ક્ષત્રિય હોય. અને વળી ક્યારે થયા તો કે આજથી 2600 વર્ષ પૂર્વે થયા. અને એમના જીવનમાં એ ક્યારે કેવા પ્રકારે સિદ્ધિ પામ્યા તો કે ભર જુવાનીની અંદર 30 વર્ષની ઉંમરે ભગવાન મહાવીરે સંસાર ત્યાગ કર્યો. 30 વર્ષની ભર જુવાની અને સંસાર ત્યાગી દીધો અને પુરુષાર્થમાં લીન થઈ ગયા. ઇન્દ્રો જેના સેવક છે, પોતે રાજપુત્ર છે, છતાં પણ બધી સુખ સાહેબીને છોડીને કરપાત્રી બની ગયા. હાથમાં પાત્ર લઈને નિર્વાહ કરે એવો પુરુષાર્થ આદર્યો. કેમ કે જાણે છે કે આ સુખ છે સંસારનું એ કેટલા દિવસનું, આયુષ્ય પૂરું થયે બધું ગયું. માટે શાશ્વત સુખ જેને જોઈએ છે તેથી એમને ઘરનો ત્યાગ કર્યો કે જેથી કોઈ પણ જાતનો વ્યવસાય થઈ શકે નહીં, માત્ર આત્માર્થ જ. પાર્શ્વનાથ ભગવાને પણ 30 વર્ષની ઉંમરે સંસાર ત્યાગી દીધો છે. એટલે પંચ કલ્યાણમાં આપણે બોલીએ છીએ 30 વર્ષ ઘરમાં વસ્યા રે, સુખ ભરવામાં સંયમ રસિયા જાણીને રે, મળ્યા 64 નમો નમો નિત્યનાથજી રે, નિરખત નયનાનંદ. 30 વર્ષ ઘરમાં વસ્યા, સુખ ભર વામાનંદ. વામાનંદ, વામા માતાના નંદ એટલે પુત્ર ભગવાન પાર્શ્વનાથ. તે પણ 30 વર્ષની ઉંમરે સંસાર ત્યાગ્યો. તેમ કૃપાળુદેવ પણ 71 વર્ષની ઉંમરમાં સભા મધ્યે કંચન કામિનીનો ત્યાગ કરી દીધો. પ્રભુ શ્રીજીએ પણ 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. 27 વર્ષની ઉંમરે લેવી હતી, માએ ના પાડી, પણ 30 વર્ષની ઉંમરે એમને ઉદય આવી ગયો, એમણે સંસાર છોડી દીધો 30 વર્ષની ઉંમરે. એટલે પાર્શ્વનાથ, મહાવીર ભગવાન, પ્રભુ શ્રીજી, કૃપાળને બધા 30. એવી રીતે બ્રહ્મચારીજીએ પણ ભર જુવાનીમાં જ બધું ત્યાગ કર્યો છે ને પ્રભુશ્રીની સેવામાં રહ્યા. એટલે કૃપાળને લખ્યું કે યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. યુવા વયમાં શરીરમાં શક્તિ હોય, હવે એ આત્માર્થમાં ઉપયોગી લગાડે તો આત્મકલ્યાણ થાય અને સંસારમાં લગાડે તો સંસાર વધે. કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा, ચાહે ગુરુ કી ભક્તિ કર, ચાહે વિષય કમા. ધન અને ધર્મ કમાવાનો સમય એક જ છે. ધન ભેગું કરવું હોય તો ધર્મ રહી જાય, અને ધર્મ કરે તો ધનની અને પડી નથી. આત્મા ધન છે. જેમ મહાવીરનું પવિત્ર નામ સ્મરણ કરવાથી તેઓ કોણ, ક્યારે, કેવા પ્રકારે સિદ્ધિ પામ્યા તો કે 30 વર્ષની ઉંમરે સંસાર ત્યાગ કરી 12.5 વર્ષ ઘોર તપ તપીને સિદ્ધિને પામ્યા. કેવા પ્રકારે સિદ્ધિ પામ્યા એ ચરિત્રોની સ્મૃતિ થશે અને એથી આપણે વૈરાગ્ય, વિવેક ઇત્યાદિનો ઉદય પામીએ. એ મહાપુરુષોનું આવું જીવન કવન સાંભળતા કે વાંચતા આપણે પણ એવી સિદ્ધિ મેળવી જોઈએ એવો વિવેક પ્રગટે છે. આપણે પણ એના જેવા માનવ છીએ, બધી અનુકૂળતા મળી તો આપણે પણ સર્વ કર્મોનો નષ્ટ કરીને આપણા શુદ્ધ સહજાત્મ સ્વરૂપને પ્રગટાવીએ. કેમ કે આવો અવસર માનવ દેહ સિવાય મળતો નથી. એટલે આપણે પણ એમ વૈરાગ્ય, વિવેક ઇત્યાદિકનો ઉદય પામીએ એ મહાપુરુષોના ચરિત્રો વડે. ચરિત્રોથી ઘણી ઘણી સ્મૃતિ થઈ આવે છે. જીવન ચરિત્ર મહાપુરુષોના શા માટે વાંચવા કહ્યું કે જીવન ચરિત્ર આપણા માટે દર્પણ સમાન છે. દર્પણમાં જેમ મોઢું જોઈ ને આપણે ડાઘ હોય તો દૂર કરીએ
તે મહાપુરુષોના જીવન ચરિત્ર આપણા માટે આદર્શ જેવા છે. અને જીવન ચરિત્ર વાંચેલું હોય તો એમનું નામ લેતા એ સ્મૃતિમાં આવી જાય. જેમ કે આપણા માટે શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાલદેવનું જો નામ યાદ આવે કે ઓ એ કોણ હતા, તો કે એમને તો 7 વર્ષની ઉંમરમાં તો જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું, પૂર્વભવનું જ્ઞાન, અને પછી તો એ જ્ઞાન 900 ભાવ સુધી આગળ વધે છે. જેણે 8 વર્ષની ઉંમરમાં તો કવિતાઓ લખવા માંડી, 11 વર્ષની ઉંમરમાં સ્ત્રીનીતિ બોધક લખી દીધું ગ્રંથ, 13 થી 16 વર્ષની ઉંમરમાં તો બધા ધર્મના શાસ્ત્રો વાંચી લીધા, આગમો પણ ફેરવી ગયા, અને 16 વર્ષને 5 માસની ઉંમરે તો જેને મોક્ષમાળા રચી લીધી. 19 વર્ષની ઉંમરે તો એ 100 કામ કરતા થઈ ગયા, શતાવધાન. વળી 23 વર્ષની ઉંમરે તો જેને ક્ષાયક સમ્યક દર્શન પ્રાપ્ત થયું. પછી તો જંગલ સેવે છે, અનેક જંગલોમાં પોતે આત્મધ્યાનમાં લીન થાય છે. 20 વર્ષની ઉંમરે લગ્ન થાય છે, 21 ઉપર વેપાર ચાલુ કરે. પછી તો 2-3 વર્ષમાં તો બહાર જંગલોમાં ફરતા થઈ ગયા, ત્યાં આત્મધ્યાનમાં સમય વિતાવે. અને 29 વર્ષની ઉંમરમાં તો જેણે 14 પરુના સારૂપ આત્મસિદ્ધિની રચના કરી. વિશેષ આરાધના માટે એકાંત સેવા લાગ્યા, અને માત્ર 33 વર્ષની ઉંમરમાં તો એટલું બધું કામ કરીને આ દેહ ત્યાગ કરીને ચાલ્યા ગયા. એમ એમના જીવન ચરિત્રથી આ બધો ખ્યાલ આવે છે, નામથી. આમ તો બધા જ પરમાત્મા કહીએ તો એ કંઈ જુદું જુદું વિશ્લેષણ કરી ન શકાય, પણ નામ લઈએ તો ખ્યાલ આવે. પ્રભુશ્રી કહે તો ઓ પ્રભુશ્રીજી કેવી રીતે જીવન કાળે આપણી સ્મૃતિમાં આવી જાય. એમ એ ચરિત્રોની એ કેવા પ્રકારે સિદ્ધિ પામ્યા, ચરિત્રોની સ્મૃતિ થશે, અને એથી આપણે વૈરાગ્ય, વિવેક ઇત્યાદિનો ઉદય પામીએ. હવે જિજ્ઞાસુ ફરી કહે છે, પણ લોગસમાં તો 24 જિનેશ્વરના નામ સૂચન કર્યા છે, એનો હેતુ શું છે તે મને સમજાવો. કે 24 લોગસમાં તો 24 તીર્થંકર ભગવાનના નામ સૂચિત કર્યા છે, કયા છે, એનું શું કારણ તે જિજ્ઞાસુ કે છે મને સમજાવો. ત્યારે સત્ય કહે, સમજાવે છે ગુરુ કે આ કાળમાં આ ક્ષેત્રમાં જે 24 જિનેશ્વરો થયા એમના નામનું સ્મરણ, ચરિત્રોનું સ્મરણ કરવાથી શુદ્ધ તત્વનો લાભ થાય એ એનો હેતુ છે. આ ક્ષેત્રમાં 24 તીર્થંકરો જે થયા છે એમનું નામ સ્મરણ. પૂર્વે તો અનંતા તીર્થંકરો થઈ ગયા, એ બધાના કંઈ અનંતના જીવન ચરિત્ર આપણી સ્મૃતિમાં રહે નહીં, પણ વર્તમાનમાં જે નિકટ ભૂતકાળમાં જે 24 તીર્થંકરો થયા વર્તમાનમાં એમના નામ લેવામાં આવે છે. તેથી આપણે શુદ્ધ તત્વનો લાભ થાય, એટલે એમના શુદ્ધ સ્વરૂપનો સ્મરણ કરવાથી આપણા આત્માના શુદ્ધ સ્વરૂપનું જીવને ભાન થાય છે કે આ બધા પોતા શુદ્ધ સહજાત્મ સ્વરૂપને પામીને સિદ્ધત્વને પામ્યા, આવી રીતે કરીને પામ્યા, માટે મારે પણ એ પ્રકારે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, એવોને ભાવ ઉત્પન્ન થાય. વૈરાગ્યનું ચરિત્ર વૈરાગ્ય બોધે છે. આ બધા વૈરાગી પુરુષો છે, જેને પરમ વૈરાગ્ય, પરમ ત્યાગ જેના હૃદયમાં હતો, આવા તીર્થંકર ભગવંતો છે. એટલે એમના જીવન ચરિત્ર તે બીજાને પણ વૈરાગ્યનું જ કારણ થાય છે. એકવાર શું બનેલું કે પાર્શ્વનાથ ભગવાન પોતાની રાણી સાથે એક જંગલમાં ગયા છે. એ જંગલમાં એક મહેલ જોયું, ત્યાં 2 જણા બેઠા, તો ત્યાં એક સુંદર આખી નેમિનાથ ભગવાનની જાન દોરેલી છે, જાન જઈ રહ્યું છે. અને પછી એ પાછા ફરે છે, ત્યાં
જાનમાંથી લગ્ન કરતા નથી. એ બધું દ્રશ્ય જોઈને આ પાર્શ્વનાથ ભગવાનને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. પૂજામાં આ ભાવ આવે છે પંચકલ્યાણમાં, રાણી સાથ વસંત મેં વન ભીતર પેઠે. પોતાની રાણીને સાથે વનમાં પેઠા. રાણી સાથ વસંત મેં વન ભીતર પેઠે, પ્રાસાદ સુંદર દેખ કે હું આ જાકર બેઠે. પ્રાસાદ એટલે રાજમહેલ. પ્રાસાદ સુંદર દેખ કે હું આ જાકર બેઠે, રાજીમતી કો છોડ કે નેમ સંજમ લીના. ત્યાં જોયું કે આ જાનવર રાજીમતીને ત્યાગ કરી દીધો. નેમિનાથ ભગવાન રાજુલને છોડીને સંયમ લીધો. રાજીમતી કો છોડ કે નેમ સંજમ લીના, ચિત્રામણ જીન જોવતે વૈરાગે ભીના. ચિત્રામણ જીન જોવતે વૈરાગે ભીના. ચિત્રામણ ત્યાં કરેલા જોઈને વૈરાગ્ય ભીના, એમને પણ વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો કે ઓહો, આ મહારાજ એવા એ પણ તીર્થંકર પદને પામેલા, તે સંસારમાં પડ્યા જ નહીં અને હું સંસારમાં છું, મારે પણ એનો ત્યાગ કરવો જોઈએ. તે ચિત્રથી વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો અને ઘરે જઈને માતા પિતાને સમજાવીને પાર્શ્વનાથ ભગવાન પણ દીક્ષા લે છે. એમ વૈરાગીનું ચરિત્ર વૈરાગ્ય બોધે છે. એટલે આપણને મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચવા કહ્યું. બીજા રાગી મોહી કે ભલે દેશને દેશ ભક્તો એવાના નહીં, આપણે તો આપણા આત્માનું કલ્યાણ કરવું છે. તો બધા એ મહાત્માઓ કેમ જીવન જીવ્યા, એમના જીવન ચરિત્ર વાંચવાથી આપણામાં વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ આદિ આવે. કેમ કે જેનું ચરિત્ર વાંચીએ તેવા સંસ્કાર પડે છે. વૈરાગીનું ચરિત્ર વૈરાગી બોધે છે. અનંત ચોવીસીના અનંત નામ સિદ્ધ સ્વરૂપમાં સમગ્ર આવી જાય છે કે અનંત ચોવીસી જે પૂર્વે થઈ ગઈ, એ બધા અનંત તીર્થંકરોના નામ તો એ સિદ્ધ સ્વરૂપમાં આવી ગયા. બધા સિદ્ધ થયેલા છે એમનો. એટલે એને કંઈ વ્યક્તિગત નામથી આપણે યાદ નથી કરતા, પણ વર્તમાનમાં જે 24 તીર્થંકરો થયા હોય અને એમના જીવન ચરિત્રો આપણને બોધ આપે છે, એટલે એમનું નામ લઈને કરીએ છીએ. અને બીજું શું લાભ થાય? બીજું કે વર્તમાન કાળમાં 24 તીર્થંકરના નામ આ કાળે લેવાથી કાળની સ્થિતિનું બહુ સૂક્ષ્મ જ્ઞાન પણ સાંભળી આવે છે. વર્તમાન તીર્થંકરોને આપણે જીવન ચરિત્ર વાંચીએ તો આ વર્તમાન કાળ જે વર્તી રહ્યો છે એનું પણ સૂક્ષ્મ જ્ઞાન થાય છે. કેવી રીતે? તો કે ભગવાન મહાવીરનું આયુષ્ય ખાલી 72 વર્ષનું જ હતું, જ્યારે ભગવાન ઋષભદેવનું આયુષ્ય તો 84 લાખ પૂર્વનું હતું. કે આ બધા આયુષ્ય દિવસે દિવસે ઘટતા આવે છે. એક કોડાકોડી સાગરોપમ જેટલો કાળ લાંબો હોય આ ચોથો આરો, એમાં પહેલા ઋષભદેવ થયા, છેલ્લા ભગવાન મહાવીર. તો એમાં આયુષ્ય ઘટતા ઘટતા આવી રહ્યા છે. ઉત્તમ વસ્તુની ક્ષીણતા થઈ રહી છે, કનિષ્ઠ વસ્તુનો ઉદય થઈ રહ્યો છે, સારી સારી વસ્તુઓ લુપ્ત થઈ રહી અને ખરાબ ખરાબ વસ્તુઓ દિવસે દિવસે વધી રહી છે. ભગવાન મહાવીરના શિષ્યો વાંકા અને જડ છે. વંક જડાય પછીમાં વાંકા અને બધા જડ, પોતાની બુદ્ધિ છે નહીં અને બીજો કોઈ આપે સત ધર્મનો ઉપદેશ તો માને નહીં. કેમ? તો કે હીન પુણ્યવાળા જીવો હવે આવા કાળમાં જન્મે છે, તેથી એમને ધર્મની ભાવના પણ નથી, ઓછી થતી જાય છે દિવસે દિવસે. કેમ કે આ અવસરપીણી કાળ છે, ઉતરતો કાળ છે, એમાં એમ જ હોય. એમ કરતાં કરતાં હજુ અંતમાં સાવ ધર્મનો લોપ થઈ જશે. તેથી
આત્મજ્ઞાન પામવાની જીવોમાં યોગ્યતા દિવસે દિવસે ઘટતી જાય છે. આરતપણ નાશ પામવા જેવું છે, ગરજ નથી આત્માની. એટલે વર્તમાન કાળના 24 તીર્થંકરના નામ આ કાળે લેવાથી કાળની સ્થિતિનું બહુ સૂક્ષ્મ જ્ઞાન પણ સાંભળી આવે છે. તેમ એઓના નામ આ કાળમાં લેવાય છે, તેમ 24ના નામ કાળ ફરતા અને 24 ફરતા લેવાતા જાય છે. જેમ આ કાળમાં વર્તમાનમાં ભગવાન ઋષભદેવથી મહાવીર ભગવાન સુધીના આ બધા તીર્થંકરોને આપણે સ્મૃતિ કરીએ, તેમ કાળ ફરે પછી નવા તીર્થંકર આવે. આગળ મહાપદ્મા નામના જે ક્ષણિકનાથજી વગેરે નવી 24 આવશે, તે કાળમાં એમના નામ લેવાશે, જ્યારે પછી એ નહીં. એમ કાળ ફરતા બધાના આવી રીતે નામ ફરતા જાય, પરંતુ તેઓના ગુણ અને પુરુષાર્થ સ્મૃતિ માટે વર્તતી 24ની સ્મૃતિ કરવી એમ તત્વ રહ્યું છે. આપણો પુરુષાર્થ વધે, તેથી એ મહાપુરુષોએ કેવો પુરુષાર્થ કર્યો એની સ્મૃતિ કરવાથી અને વર્તતી 24ની સ્મૃતિ કરવાથી, વર્તમાનમાં જે 24 તીર્થંકરોને આપણે ભજીએ છીએ એમની સ્મૃતિ કરવાથી આપણો વિશેષ પુરુષાર્થ બળ વધે છે. માટે દરેક કાળમાં વર્તમાન 24ની સ્મૃતિ કરવામાં આવે. આપણે પણ રોજે સવારમાં અહીંયા ભક્તિમાં બોલીએ છીએ, ચૈત્યવનમાં, નમો ભક્તિ ભાવે ऋषभजिन शांति अगहरो तथा नेमी पार्श्व प्रभु मम सदा मंगल करो. महावीर स्वामी भुवनपति कापो कुमति ने जिना शेषा जेते सकल मुझ आपो सुमति ने. जिना शेषा जेते सकल મુજ આપો સુમતિને. બધા તીર્થંકરોને એ રીતે ભાવથી યાદ કરીએ છીએ, લોકો સમાપન કરીએ છીએ. પણ આ જ પ્રણાલી છે કે વર્તમાન 24ની સ્મૃતિ કરવી પુરુષાર્થ સ્મૃતિ માટે, આપણો પુરુષાર્થ વધે એ માટે એમાં તત્વ રહ્યું છે. તેઓના જન્મ, વિહાર, ઉપદેશ એ સઘળું નામ નિક્ષેપે જાણી શકાય છે અને એ વડે આપણો આત્મા પ્રકાશ પામે છે. એઓના જન્મ કેવા, ભગવાન ક્યાં જન્મેલા? તો કે મહાવીર ભગવાન તો ક્ષત્રિય કુળમાં જન્મેલા, એ એરિયામાં જન્મેલા. પછી વિહાર ક્યાં કરેલો? તો કે આર્ય ક્ષેત્રમાં, અને ભગવાન મહાવીર તો અનાર્ય ક્ષેત્રમાં પણ વિહાર કરવા ગયેલા, ત્યાં પણ કરેલો. ઉપદેશ તો કે એમને ઉપદેશ ચંડ કૌશિક જેવા દ્રષ્ટિબીજ સર્પને પણ કર્યો, એનું પણ કલ્યાણ કર્યું. અને વળી અંતિમ ભગવાનનો ઉપદેશ પાવાપુરીમાં થયો, ત્યાં 16 પહોર સુધી એક ધારું ઉપદેશ ચાલ્યો. 16 પહોર એટલે 48 કલાક. છેલ્લા ભગવાનના જે કંઈ પણ એ કર્મના શેષ અવશ્ય બાકી હોય તે બધું જ ખેરવા માટે અંતિમમાં ભગવાને કેટલા દિવસ 48 કલાક સુધી ભગવાને ઉપદેશ આપ્યો છે પાવાપુરીમાં. એમ એઓના જન્મ, વિહાર, ઉપદેશ એ સઘળું નામ નિક્ષેપે જાણી શકાય છે. નામ હોય તો ખ્યાલ આવે. એ વડે આપણો આત્મા પ્રકાશ પામે છે, એ વડે આપણો આત્મા જાગૃત થાય છે. સર્પ જેમ મોરલીના નાદથી જાગૃત થાય છે, તેમ આપણો આત્મા પોતાની સત્ય રિદ્ધિ સાંભળતા મોહ નિદ્રાથી જાગૃત થાય છે. મોરલીના નાદથી સાપ જાગે. સાપ માનો વીંટાઈને બેઠેલો સૂતેલો હોય, પણ મોરલીનો અવાજ સાંભળે, મદારી ને બોલાવે તો મોરલી, તો એ સાપ ઊંઘમાંથી ઉઠીને સીધો ફણ કરીને આમ કરતો થઈ જાય. દ્રષ્ટાંતની વાત સમજાવી કે જેમ મોરલીના સર્પ જેમ મોરલીના નાદથી જાગૃત થાય છે, તેમ આપણો આત્મા પણ પોતાની સત્ય રિદ્ધિ સાંભળતા
મોહ નિદ્રાથી જાગૃત થાય છે. આપણે અનાદિથી મોહ નિદ્રામાં સૂતેલા છે, પણ આવી આત્માની અનંત રિદ્ધિ જે ભગવાન જેવી છે એમાં કોઈ અંતર નથી. એ જ્યારે એને ધ્યાનમાં આવે ત્યારે આ જાગૃત થાય છે કે હું પણ સહજાત્મ સ્વરૂપ છું, હું ભગવાન જેવો બની શકું, હું કંઈ કમ નથી, મારી રિદ્ધિ ને ભગવાન રિદ્ધિમાં કોઈ અંતર નથી. જેમ કે એક બકરાના ટોળામાં એક સિંહનું બચ્ચું પણ હતું નાનું, પણ એને ખબર નહીં કે હું સિંહ છું. એટલે સિંહ ત્રાડ મારે જંગલમાં, તે બકરા ભાગે દોડે જ્યાં હોય ત્યાંથી, તો પેલું દોડે સાથે. પછી એકવાર સિંહે જોયું કે અરે આ સાથે દોડે, અરે તું શું કામ ભય પામે, તું કોણ છે, તું મારી જાતનો જ છે, તારે મારે કોઈ અંતર નથી. એમ પછી એને કૂવાના કિનારે લઈ જઈને પાણીમાં પ્રતિબિંબ દેખાડે કે જો મારા શરીરને તારું શરીર સરખું છે કે નહીં. ત્યારે એને ભાન આવે. પછી એનો ડર નીકળી ગયો, હું તો સિંહ જાતિનો જ. એમ આપણને પણ હું પણ સહજાત્મ સ્વરૂપ છું, ભગવાન તીર્થંકર જેવો જ. એવો જ્યારે એને દ્રઢ નિશ્ચય થાય છે ત્યારે એનો આત્મા મોહ નિદ્રાથી જાગૃત થાય છે. એટલા માટે જ આપણને આ ધ્યાન આપ્યું છે. સર્પ જેમ મોરલીના નાદથી જાગૃત થાય છે, તેમ આપણો આત્મા પોતાની સત્ય રિદ્ધિ સાંભળતા મોહ નિદ્રાથી જાગૃત થાય છે. એ ભાવ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં વણ્યો છે ગાથામાં. દેહ છતાં વિદેહી દશા તુજ સમજી આવે શાન. દેહ છતાં વિદેહી દશા તુજ સમજી આવે શાન. અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન. અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન. જય અહો જિનેન્દ્ર મહાન, અહો દેવ જિનેન્દ્ર મહાન. દેહ છતાં વિદેહી દશા તુજ. હે પરમ કૃપાળુ દેવ, આપનો દેહ હોવા છતાં વિદેહી અથવા ભગવાન તીર્થંકરો પણ સદેહ હોય ત્યારે દેહ છતાં વિદેહી છે. દેહ છતાં વિદેહી દશા તુજ સમજી આવે શાન. ત્યારે આ સમજાય છે કે દેહથી ભિન્ન આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, ત્યારે એને પણ શાન આવે, એને ભાન આવે. ને અહો સર્વજ્ઞ દશા વિતરાગી. હે સર્વજ્ઞ પ્રભુ, આપની વિતરાગી દશા તે તુજ મુજ શક્તિ સમાન. આપની જેવી શક્તિઓ તેવી જ મારામાં છે. તમારા ને મારામાં કોઈ અંતર નથી શક્તિ અપેક્ષાએ. અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન. જય અહો જિનેન્દ્ર મહાન. અહો હો દેવ જિનેન્દ્ર મહાન. એમ આવી રીતે પોતાની સત્ય રિદ્ધિ સાંભળતા મોહ નિદ્રામાંથી આત્મા જાગૃત થાય છે. હવે જિજ્ઞાસુ કહે, મને તમે જિનેશ્વરની ભક્તિ સંબંધી બહુ ઉત્તમ કારણ કહ્યું. આધુનિક કેળવણીથી જિનેશ્વરની ભક્તિ કંઈ ફળદાયક નથી એમ મને આસ્થા થઈ હતી, તે નાશ પામી છે. કે પોતાના શ્રી ગુરુને કે સત્યના ઠેકાણે જ્ઞાની પુરુષ છે, જિજ્ઞાસુના ઠેકાણે મુમુક્ષુ છે. મુમુક્ષુ એમ કહે છે જ્ઞાની પુરુષને કે તમે મને જિનેશ્વરની ભક્તિ સંબંધી બહુ ઉત્તમ કારણ કહ્યું કે ભગવાનની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. આધુનિક કેળવણીથી જિનેશ્વરની ભક્તિ કંઈ ફળદાયક નથી. આધુનિક કેળવણી, પાશ્ચાત્ય કેળવણી, આ અંગ્રેજી વિદ્યાના કારણે જિનેશ્વરની ભક્તિથી કાંઈ ફળ નથી એમ મને શ્રદ્ધા થઈ હતી. આધુનિક કેળવણીથી જિનેશ્વરની ભક્તિ કંઈ ફળદાયક નથી એમ મને આસ્થા થઈ હતી, તે હવે નાશ પામી છે. જિનેશ્વર ભગવાનની અવશ્ય ભક્તિ કરવી જોઈએ એ હું
માન્ય રાખું છું. હવે હું આ વાત માન્ય રાખું છું કે જિનેશ્વર ભગવાનની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. ભગવાનને તો પશુઓ પણ ભજે. ભગવાનના સમસણમાં તો પશુઓ પણ આવે છે, એ પણ ભગવાનની ભક્તિ કરે તો આપણે તો માનવ છીએ. એટલે બ્રહ્મચારીજી આ ભાવ ભણ્યો છે પ્રજ્ઞાબોધમાં. લાખો સુર નર પશુ પંખી પણ, લાખો સુર નર પશુ પંખીને ઉપકારી ભગવાન. લાખો સુર નર પશુ પંખીને ઉપકારી ભગવાન. શુદ્ર સાધન સામગ્રી મુજ શું કરી શકું તુજ ગાન. મારી સામગ્રી કેવી, હું પામર શું કરી શકું? ક્ષુદ્ર હલકી મારી પાસે સામગ્રી છે, હું એ ભગવાન હું આપનું શું ગાન કરું, શું ગુણગાન કરું, મારી શક્તિ ક્યાં છે? ક્ષુદ્ર સાધન સામગ્રી મુજ શું કરી શકું તુજ ગાન. જય અહો જિનેન્દ્ર મહાન, અહો હો દેવ જિનેન્દ્ર મહાન. વળી આપ કેવા છો? સર્વ જીવોને માંગલિક કલ્યાણ કરનાર, મંગલમય જ આપ. આપનું કલ્યાણ તો કરી લીધું અને બીજા જીવોને પણ કલ્યાણનું કારણ. મંગલમય મંગલકારક તુજ વિતરાગ વિજ્ઞાન. મંગલમય મંગલકારક તુજ વિતરાગ વિજ્ઞાન. અર્યંતાદિક પદનો કારણ નમુધરી બહુમાન. જય અહો જિનેન્દ્ર મહાન, અહો દેવ જિનેન્દ્ર મહાન. મંગલમય મંગલકારક તુજ વિતરાગ વિજ્ઞાન. હે વિતરાગ પ્રભુ, આપે જે વિજ્ઞાન અમને આપ્યું, વિશેષ જ્ઞાન, તે તો અમને અમારું કલ્યાણ કરે એવું છે. અર્યંત આદિક પદનું કારણ, અર્યંત આદિક, અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંત, એ બધી પદવીનું કારણ આપનું વિજ્ઞાન છે. આ પાંચે મહાન પદવીઓ જે છે નવકાર મંત્રમાં કહી, સૌથી શ્રેષ્ઠ આ પંચ પરમેષ્ઠી ભગવાન છે. આ બધાનું કારણ આપનું વિજ્ઞાન છે, વિતરાગ વિજ્ઞાન. અર્યંતાદિક પદનું કારણ નમું ધરી બહુમાન. ખૂબ ધરી બહુમાન પૂર્વક હું આપના વિતરાગ વિજ્ઞાનને પણ પ્રણામ કરું છું. જય અહો જિનેન્દ્ર મહાન, અહો હો દેવ જિનેન્દ્ર મહાન. એટલે એ રીતે જિનેશ્વર ભગવાનની ભક્તિ અવશ્ય કરવી જોઈએ, એ હું હવે માન્ય રાખું છું. આ શિષ્ય આ પ્રમાણે આ ઉપદેશ ગુરુનો સાંભળીને પોતે પોતાનો આ નિર્ણય આપ્યો. આ રીતે આ પાઠ પૂરો થયો. હવે જે વિતરાગ ભગવાનની ભક્તિ કરવાનું કહ્યું, પણ એ ભક્તિ ખરી રીતે ક્યારે થાય? તો કે અર્યંત ભગવંતનું ખરું સ્વરૂપ સમજાય તો. એમનું સ્વરૂપ જો વાસ્તવિક આપણને ન સમજાય તો ભલે ઉપરથી મહાવીર મહાવીર કરીએ, પણ મહાવીર કોણ, એનું વાસ્તવિક જે અદ્ભુત મહાત્મ્ય છે ન સમજાય. અને એના માટે કૃપાલદેવે પણ આત્મસિદ્ધિમાં ખાસ જણાવ્યું કે સદગુરુના પદે સવણ સમજાયન જિન રૂપ. સમજાવણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. આવા પરમાત્મા સ્વરૂપને પામેલા પુરુષનું સ્વરૂપ સમજવું હોય તો પહેલાં તો સદગુરુના ઉપદેશને સાંભળવો, વાંચવો, વિચારવો, ત્યારે જ આવા જિનેશ્વરનું સ્વરૂપ સમજાય. સદગુરુના ઉપદેશ વણ એટલે વિના સમજાય ન જીનરૂપ, તો પછી સમજાવણ ઉપકાર છો. ભગવાને મારા પર બહુ ઉપકાર કર્યો. શું ઉપકાર કર્યો? સમજાવણ ઉપકાર સો અને સમજે તો જીન સ્વરૂપ. જે ખરેખર ભગવાન તીર્થંકરોના સ્વરૂપને સદગુરુ દ્વારા સમજીને એ આરાધના કરે તો પોતે જ જીનેશ્વર બની જાય, જીન બની જાય, રાગદેશને જીતી લે. એટલા માટે કહે છે તો પછી શું કરવું?
તો કે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. કે આવી રીતે જો તારે હવે સ્વરૂપ સમજવું હોય, ભગવાનનું શુદ્ધ સ્વરૂપ જે પોતાનું પણ એવું જ છે, તો આવા સાચા આત્મજ્ઞાની સત્પુરુષની શોધ કરવી અને મળી આવે તો પછી એ પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, પરમોપકાર સમજે કે હો મારા અહો ભાગ્ય કે મને આવા ભયંકર કલિયુગમાં પણ આવા અદ્ભુત દશાને પામેલા પરમાત્મા કોટીના પુરુષ મળી આવ્યા. બસ હવે તો હું ત્રણેય યોગ એકત્વથી વર્તું આજ્ઞાધાર. ત્રણ યોગ એકત્વ, મન વચન ને કાયા, ત્રણેય યોગને એક કરી અને આજ્ઞાધાર વર્ત. બસ હવે તો શ્રી ગુરુની આજ્ઞામાં વર્તીને મારા આત્માનું કલ્યાણ કરું, ભગવાન સાચા દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ સમજું. એ વાત પણ ઉપદેશ છાયામાં કૃપાલદેવે કરી છે કે ઉપદેશ છાયામાં 5/686 ઉપર કે છે કે સાચા દેવ અરિહંત, ગુરુ નિર્ગ્રંથ અને ધર્મ કેવડીનો પ્રરૂપેલો એ ત્રણેયની શ્રદ્ધાને જૈનમાં સમ્યક તો કહ્યું છે. સાચા દેવ અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ, સાચો ધર્મ કેવલી પ્રરૂપિત એ ત્રણેયની શ્રદ્ધાને જૈનમાં સમ્યક તો કહ્યું છે. માત્ર ગુરુ અસત હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું. અનાદિકાળના પરિભ્રમણમાં આત્મજ્ઞાની ગુરુનો યોગ ન થવાથી સાચા દેવની ઓળખાણ થઈ નહીં, સાચો ધર્મ પણ ઓળખાયો નહીં. એટલે ગુરુ અસત હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું. હવે સદગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. સદગુરુ મળવાથી દેવ અને ધર્મનું ભાન થયું. તેથી સદગુરુ પ્રત્યે આસ્થા એ સમ્યક્ત્વ. સાચા સદગુરુ મળવાથી જ બધું સમ્યક થતું હોય તો પછી એક સદગુરુ પ્રત્યેની શ્રદ્ધા એ સમકિત. સાચા સદગુરુ મળી ગયા અને એના પ્રત્યે જો આપણે શ્રદ્ધાન પૂરું અંતરથી થઈ ગયું તો દેવ અને ધર્મનું સ્વરૂપ પણ યથાર્થ સમજાશે જ. તેથી સદગુરુ પ્રત્યે આસ્થા એ સમ્યક્ત્વ. જેટલી આસ્થા અને અપૂર્વપણું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. જેટલી સાચા આત્મનાની સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા આવશે તેટલું તમારે કે જે સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યક્ત્વ પામવાની ઈચ્છા કામના સદાય રાખવી. કૃપાલ આવું સાચું સમકિત. મને આજે પ્રભુશ્રીની કૃપાએ કૃપાલનો જોગ થયો તેમના વચનોને વાંચી વિચારીને દ્રઢ કરી લેવું કે સાચા દેવ એટલે 18 દૂષણ રહી દેવ જ, બીજા કોઈ દેવને ન માનું. અને સાચા ગુરુ તે આત્મજ્ઞાની જ, તો જ મારા ગુરુ, બીજા કહેવાતા વેશધારીઓ નહીં. એવું દ્રઢ હૃદયમાં થઈ જાય. અને ધર્મ તો અહિંસા પરમો ધર્મ, જ્યાં દયાનો છાંટો નથી, ધર્મ જ નથી, એને ધર્મ ન માનું. એમ ત્રણેય તત્વની શ્રદ્ધામાં સમકિત રહેલું છે, વ્યવહાર સમકિત, જે નિશ્ચયનું કારણ છે. વળી કહ્યું એટલે શિવજી મડનાવાળા હતા, પાલિકનામાં રહેતા, બહુ બળવાન પુરુષ હતા. પ્રભુશ્રી મળી ગયા એટલે તો એમને ખૂબ આનંદ આવી ગયો. એ લખે છે, મને મળ્યા ગુરુવર જ્ઞાની રે, એ મારી સફળ થઈ જિંદગાની રે. મને મળ્યા ગુરુવર જ્ઞાની રે, શ્રીમદ દેવ સ્વરૂપે દીઠા, શ્રીમદ દેવ સ્વરૂપે દીઠા. લઘુરાજ પ્રભુ લાગ્યા મીઠા, લઘુરાજ પ્રભુ લાગ્યા મીઠા. એ આત્મિક જ્યોતિ પીછાની રે. મને મળ્યા ગુરુવર જ્ઞાની રે, મારી સફળ થઈ જિંદગાની રે. મને મળ્યા ગુરુવર જ્ઞાની રે. એ રીતે બ્રહ્મચારીજી પણ પત્ર સુધા પત્રાંક 122 લખે છે કે એક પરમ કૃપાળુ દેવ પ્રત્યે જેટલી ભક્તિ હશે
તેટલી આત્મહિતકારી છે અને તે જ કરવા પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ આપણને અનેક વાર પૂનાથી શરૂ કરીને કહે છે તે લક્ષ્ય રાખી એકને ભજ્યાથી સર્વસિદ્ધ અને વર્તમાન અરિહંત આદિની પણ ભક્તિ થાય છે એમ આપણે સાંભળ્યું છે તેવા સર્વને સમજાવવા વિનંતી છે જી. બ્રહ્મચારીજી પત્રાંક 122માં લખે છે કે એક પરમ કૃપાળુ દેવ જે વિતરાગ દશાને પામ્યા એમની ભક્તિ આત્માને કલ્યાણકારી છે અને તે જ કરવા પરમ પૂજ્ય પુરુષે આપણને અનેક વાર ઠેઠ પૂનાથી શરૂઆત કરીને ઠેઠ હમણાં સુધી કહેલ છે એ જ લક્ષ્ય એક જ લક્ષ્ય રાખી અને એમને ભજ્યાથી સર્વસિદ્ધ પરમાત્મા અને વર્તમાન તીર્થંકરના સ્વરૂપની પણ ભક્તિ થાય છે એમ આપણે સાંભળ્યું છે તેવા સર્વને સમજાવવા વિનંતી છે જી. ફરી પત્રાંક 255માં પત્ર સુદામાં જણાવે છે કે સત્પુરુષ એ જ કૃપાલદેવ પહેલાં તો કહે છે કે સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. 76માં પત્રમાં કહ્યું સત્પુરુષ એ જ કે જેને નિષ્દિન રાત દિવસ એક આત્માનો જ ઉપયોગ છે. તથા હે પુરાણ પુરુષ, અમે તારામાં અને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી. તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને જ આધીન રહ્યો છે અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં. એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. આવા વાક્યો અથવા એ બીજા અનેક વાક્યો સદગુરુ દ્વારા દેવ ઓળખાય છે એમ જણાવે છે. સદગુરુ દ્વારા દેવ ઓળખાય, નહીં તો નહીં ઓળખાય. એટલે હે પુરાણ પુરુષ પરમાત્મા, અમે તારામાં ને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી. સ્વરૂપ અપેક્ષાએ બે સમાન છે. તારા કરતાં અમને તો સત્પુરુષ વિશેષ લાગે છે, કારણ કે હે પરમાત્મા તું પણ એ સત્પુરુષને આધીન રહ્યો છે. એટલે સત્પુરુષને અમે ઓળખ્યા વિના તને ઓળખી શકતા નથી. સદગુરુના ઉપદેશ પણ સમજાય ન જીનરૂપ. એટલે આપણે જ્યાં સુધી એમને ઓળખીને સત્પુરુષને ન ઓળખી શકીએ ત્યાં સુધી આપની હે ભગવાન ઓળખાણ થતી નથી. અને એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. સત્પુરુષ વગર તમને નહીં પામી શકીએ. તેથી આવા અનેક વાક્યો સદગુરુ દ્વારા દેવ ઓળખાય છે, સદદેવ એમ જણાવે છે જી. પત્ર સુદા 255. વંદન સદગુરુ પ્રજ્ઞાબોધમાં લખી ગયા હતા બ્રહ્મચારીજીએ. વંદન ગુરુ ચરણે થતા પ્રભુ પાર્શ્વવંદા, અભેદ ધ્યાને પરિણમ્યા તે રૂપ શ્રી ગુરુરાય. વંદન ગુરુ ચરણે થતા સ્વરૂપ એક છે બધા. પ્રભુ પાર્શ્વવંદા કેમ તો કે અભેદ ધ્યાને પરિણમ્યા તે રૂપ શ્રી ગુરુરાય. અભેદ થઈ ગયા છે. 680માં પત્રમાં કૃપાલને કહ્યું ને અભેદ થઈ ગયા, તો હવે એના તું તુષ્ટમાન થઈને પણ અમને બીજું શું આપવાનો હતો? તમારે અમે ભેદ જ નથી રહ્યો. સ્વરૂપમાં તન્મય થઈ ગયા. સ્વરૂપ અપેક્ષાએ પૂજવા યોગ વસ્તુ સ્વરૂપ છે. સ્વરૂપ જ્યારે શુદ્ધ થઈ ગયું, બાકી તો એ કર્મ છે, એ ચારિત્રમો રાયના દાણા જેવે તો જવાના ક્રમમાં છે. એવી જે એની સ્થિતિ થઈ ગઈ. માટે એકને ભજતા સર્વ ભજાય છે. આ રીતે આ બે પાઠ આપણે વાંચી ગયા. જીનેશ્વરની ભક્તિ ભાગ પહેલો ને ભાગ બીજો એ આ મોક્ષમાળામાં પૂરા થયા. હવે એવો એનું પણ વિવેચન છે. મોક્ષમાળા વિવેચનમાં કહ્યું કે આગળના પાઠમાં જીનેશ્વરની ભક્તિ કરવા વિશે સામાન્યપણે કહ્યું. હવે છઠ્ઠા
અનંત જીવો સિદ્ધ સ્વરૂપને પામી ગયા. તેઓ જે કારણથી સ્વરૂપને પામે કારણો કયા? તો કે ભગવાને ઉગ્ર તપ કર્યા. ઉગ્ર ઈચ્છા નિરોધ થાય, દેહાધ્યાસ છૂટે, સુખની ઈચ્છા ન રહે, તે માટે તપ કર્યા. કોઈ જ ન કરી શકે એવા ઉગ્ર તપ ભગવાને કર્યા છે. મોટા રાજ્ય છોડી પછી કંઈ ઈચ્છ્યું નહીં એવો મહાન વૈરાગ્ય ભગવાનમાં હતો. અનંત દયા એટલે એમની દયાનો કોઈ અંત નથી. મનુષ્યો પર જ નહીં, ભગવાનની દયા બધા પશુ સૂક્ષ્મ જીવોની ત્રણેય દયા પડે એવો ઉપદેશ ભગવાનનો હતો. છઠ્ઠા ગુણસ્થાન સુધી દયાના વિકલ્પ હોય. છઠ્ઠા ગુણસ્થાન, સાતમું તો ધ્યાન અવસ્થા છે ને આઠમાંથી શ્રેણી માંડે. તે પછી પૂર્વે ભાવેલી દયાના ફળરૂપે સહજ સ્વરૂપે દયા રહે. બધા જીવોનું કલ્યાણ થાય એવો ભગવાનનો ઉપદેશ હોય છે. મહાન ધ્યાન એટલે શુક્લ ધ્યાનથી ભગવાને કેવળ નામ પ્રગટ કર્યું. આમ નામથી ભક્તિ કરવાથી એમના ગુણ અને પુરુષાર્થની સ્મૃતિ થાય. મહાવીર પ્રભુ ગ્રસ્ત અવસ્થામાં પણ પૂજ્ય હતા, છતાં તે બધું છોડીને ચાલી નીકળ્યા. બધાની સ્પૃહા છોડી આહાર અમુક દિવસે જ લે, તેમાં પણ સારો નરસો એવો ભાવ નહીં. 5 ઇન્દ્રિયોમાં આસક્તિ નહીં. કોઈ દર્શન કરવા આવે તો પણ જુએ કે બોલે નહીં, મૌન. એક આંખ ચોળવા જેટલો પણ પ્રમાદ કર્યો નહીં. એ બધું સ્મૃતિમાં આવતા આપણામાં પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય. વિવેક એટલે ભગવાને આત્માર્થે દેહ ગાળ્યો છે. ગ્રસ્ત અવસ્થામાં પણ આત્માને ભૂલ્યા નથી. અવધિ જ્ઞાન લબ્ધિઓ છતાં તે પ્રત્યે લક્ષ્ય નહીં. જેમ કૃપાળુ દેવને સૌભાગભાઈએ લખેલું કે તમને લબ્ધિ છે, ત્યારે તેમને યાદ આવીને જોયું કે હા છે, પણ પોતે કોઈ દિવસ એ તરફ લક્ષ્ય જ નહીં. પોતે દેહભાવ ભૂલી ગયા છે અને બીજાને પણ આત્મા રૂપે જ જુએ છે. એ બધું સ્મૃતિમાં આવતા એવો વિવેક આપણા આત્મામાં પ્રગટ થાય છે. જૈન ધર્મને વિશે વિક્રમ સંવત 2030થી ઉદ્યોગ થતે એમ કહેવાય છે. વિક્રમ 2030થી થાશે ધર્મ પ્રકાશ, ધર્મ મહિમા વાદશે પાખંડ મત ખલાસ. આધુનિક કેળવણી એટલે વર્તમાનમાં અપાતી પાશ્ચાત્ય કેળવણી તે ધર્મ વિનાની છે. પહેલાંની કેળવણી ધર્મને આધારે હતી. જે મુક્તિ પમાડે તે જ ખરી વિદ્યા છે. સા વિદ્યા વિમુક્ત. ખરી વિદ્યા તે જ કે મુક્તિ અપાવે. જે સંસાર વધારે સત્વિદ્યા ન કહેવાય. સિદ્ધાંતિ તો કોઈના કર્મ લઈ શકે નહીં, પણ અહંભાવ મટવા, ભક્તિ કરવા એમ કહેવાય છે કે હે ભગવાન મને કર્મથી મુક્ત કરો. ભગવાનનો સિદ્ધાંત શું છે કે કોઈના કર્મ લઈ શકે નહીં. બધા જીવો પોતપોતાના કર્મ અનુસાર વિપર્યાસ પણ અનુભવે, કર્મોને ભોગવે, પણ પોતાનો અહંભાવ મટવા અને ભગવાન પ્રત્યે ભક્તિ વધવા એમ કહેવાય કે હે ભગવાન મને આપ કર્મથી મુક્ત કરો. અર્થાત હું કંઈ કરતો નથી, પણ બધી એની કૃપા જ થાય છે. ખરેખર એના નિમિત્તે જ થાય છે, પણ એ કંઈ કરતા નથી. એના નિમિત્તે આપણને ભાવ આવે ને આપણા આત્માનું કલ્યાણ થાય છે. આ પ્રમાણે આ મોક્ષમાળા વિવેચન વાંચી ગયા. હવે પ્રવેશિકામાં પણ પાઠ છે. શિક્ષા પાઠ 17 વિતરાગ ભક્તિ ભાગ 1 પ્રવેશિકામાં. વિતરાગની ભક્તિ કરવી, રાગીની ભક્તિ નહીં. રાગી તો સંસારમાં બધા જીવો રાગી જ છે, મોહી, અને એકબીજાની ભક્તિ કરીએ જ છે. એનાથી આત્મકલ્યાણ ન થાય. રાગીની ભક્તિથી રાગ વધે અને એનો એથી સંસાર વધે. પણ વિતરાગની ભક્તિ કરવાથી પોતે પણ વિતરાગ બને છે. રાગ એ તો આગની જેમ બાળે છે. વિતરાગતામાં શાંતિ છે, ત્યાગમાં શૌર્ય છે, સુરવીરતા, અને વૈરાગ્યમાં નિર્ભયતા છે. એટલે શિક્ષા પાઠ 17 વિતરાગ ભક્તિ ભાગ 1. વિતરાગ ભક્તિ એટલે જેના રાગ દ્વેષ મોક્ષ પામ્યા છે એવા ઉત્તમ પુરુષની ભક્તિ. જગતમાં ઘણા ભક્તો ભક્તિ કરે છે અને ભક્તિને મુક્તિનું કારણ માને છે, તો પણ વિતરાગ ભક્તિ કહેવાનું કારણ શું? જગતમાં બધા એમ કે છે અમે તો ભક્તિ જ કરીએ છીએ.
અને એમ પણ માને છે કે અમે ભક્તિ કરીને આ ભક્તિ અમે મુક્તિ મેળવવા માટે કરીએ છીએ, તો શું એમને મુક્તિ મળે? તો કે જેણે આ સંસારનું ભયંકર સ્વરૂપ જાણ્યું છે, જન્મજરા મરણના દુઃખ સર્વોપરી માન્યા છે, ઇન્દ્રિયોના સુખને દુઃખના કારણ માન્યા છે, તથા જન્મ મરણના કારણ જે કર્મ તે કેમ બંધાય છે અને તેથી કેમ મુક્ત થવાય તેનો જેને નિર્ણય થયો છે અને તે નિર્ણયને આરાધી જે પરમ સુખી બન્યા છે, એવા વિતરાગ ભગવંતનું દર્શન, તેના વચન, તેમની દશા સર્વ જીવોને કલ્યાણનું કારણ હોવાથી જિનેશ્વરોની જ ભક્તિ કર્તવ્ય છે, બીજાની નહીં. કેમ કે સંસારને જેને ભયંકર દુઃખરૂપ માન્યો છે, જે ભગવાન તીર્થંકરો થયા કે કૃપાલદેવ વગેરે જે બન્યા, એ બધાએ આ સંસારને ભયંકર જાણ્યો છે. કૃપાલદેવ તો શું લખે મોક્ષમાળામાં કે આ સંસારમાં તો દુઃખ ને દુઃખ જ છે, એ દુઃખનો સમુદ્ર છે. તો કે મને તો એવું નથી લાગતું કે આ દુઃખનો સમુદ્ર એ જ આપણું અજ્ઞાન છે. જ્યારે જ્ઞાનીઓ કે આ સંસારમાં જેમ સમુદ્ર કિનારે ઉભા રહીને જોઈએ તો બધે શું દેખાય? પાણી, પાણી ને પાણી. જ્ઞાનીઓને આ સંસારમાં બધે દુઃખ ને દુઃખ જ દેખાય છે, એમને કંઈ સુખ લાગતું જ નથી. જેણે આ સંસારનું ભયંકર સ્વરૂપ જાણ્યું છે અને જન્મ જરા મરણને સર્વ દુઃખના સર્વોપરી માન્યા છે, જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. આ સાચા વિતરાગ ભગવંતોનું આ કહેવું છે. વારંવાર જન્મ લેવો, વારંવાર વૃદ્ધાવસ્થાને પામવું, વારંવાર મરણને શરણ થવું, એમ જન્મ જરા અને મરણના દુઃખ જેને સર્વોપરી માન્યા છે, ઇન્દ્રિયોના સુખને દુઃખના કારણ માન્યા. આપણે તો સંસારમાં ઇન્દ્રિયોનું સુખ એને સુખ કહીએ છીએ, એ સિવાય વળી સુખ શું? જ્યારે જ્ઞાનીઓ કે સર્વ દુઃખનું મૂળ જ આ છે, પાંચ ઇન્દ્રિયના વિષયો જ. ઇન્દ્રિયોના સુખને જેણે દુઃખના કારણ માન્યા. હવે આ જન્મ જરા મરણનું કારણ કર્મ છે, તે કર્મ કેવી રીતે બંધા, એ કર્મોથી કેમ મુક્ત થવું, એમ જાણી અને જેને સર્વ કર્મોને ત્યાગીને મુક્ત બન્યા અને ધર્મ પ્રકાશ્યો, એવા વિતરાગ પુરુષોનું દર્શન, તેના વચન, તેમની દશા એ સર્વ જીવોના કલ્યાણનું જ કારણ છે. માટે આવા જિનેશ્વરની ભક્તિ કરવી એ જ ઉત્તમ છે. ત્યારે પ્રશ્ન કર્યો કોઈએ, ત્યારે જે લોકો ડાકોર દ્વારિકા આદિની યાત્રાએ જાય છે, ધર્મને નામે દાનાદિ કરે છે, મંડળીઓ કાઢીને સપ્તાહ આદિ ભક્તિ રાત દિવસ કરે છે, તે ભક્તિ મોક્ષનું કારણ બને કે કેમ? લોકો ડાકોર જાય કે દ્વારકા જાય, અનેક દાન કરે, અનેક એના ભેગા મળીને સપ્તાહ કાઢીને ખૂબ ભક્તિ રાત દિવસ કરે, તો એ ભક્તિ મોક્ષનું કારણ બને કે કેમ? ઉત્તર: જેમની તે ભક્તિ કરે છે તેમના જો રાગ દ્વેષ અને મોક્ષ થયા ન હોય તો તેમનો મોક્ષ સંભવતો નથી. ગમે એટલા ભલે દ્વારિકા જાઓ કે બધા મંડળીઓ લઈને કે બસો લઈને પણ ભગવાનની ભક્તિ કરવા જાઓ, પણ જેની તમે ભક્તિ કરો છો એ પોતે મુક્તિને પામ્યા જ નથી. પછી આપણને ક્યાંથી મુક્તિ આપે? એટલે જેની તમે ભક્તિ કરો છો એ રાગ દ્વેષ અને મોહ એમના ક્ષય થયા નથી, તેથી તેમનો મોક્ષ સંભવતો તો નથી. તો જે તેમને ભજે તેને મોક્ષ ક્યાંથી મળે? ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે. હવે કૃપાલજીના શબ્દો આ: ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મ મતમાં હોય છે અને તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું કરે છે કે ભાઈ હું ધર્મ કરું છું એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. ગમે તે જે સમજ્યા વગર આ રૂઢિને આધીન
કે બાપ દાદાઓ કરતા આવ્યા લોક સંજ્ઞા કે યોગ સંજ્ઞા એ ધર્મ કર્યા કરે, તેથી કે એના જન્મળ છૂટે નહીં, એટલે એ કંઈ સાચો મુમુક્ષુ કહેવાય નહીં. શ્રીમદ રાજચંદ્ર. હવે પ્રશ્ન છે કે ભક્તિના કોઈ પ્રકાર હશે કે નહીં? ત્યારે ઉત્તરમાં કહ્યું નવધા ભક્તિ મનાય છે. ભક્તિના 9 પ્રકાર છે. ખાલી બોલી જ જવું એનું નામ જ ભક્તિ એ નથી, ભક્તિના 9 ભેદ છે. પ્રશ્ન તે 9 પ્રકાર કયા કયા? ઉત્તર શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ. શ્રી બનારસીદાસ. આ ભક્તિના 9 ભેદ. પહેલી શ્રવણ ભક્તિ, એટલે ગુરુદેવ ભગવંતની કથા સાંભળવી તે શ્રવણ ભક્તિ છે. તેમના ગુણો સાંભળી તેમનું મહાત્મ્ય હૃદયમાં વસવાથી આપણી વૃત્તિ તેવા બનવા પ્રેરાતી જાય છે. સદગુરુ ભગવંતની કથા સાંભળવી કે એમનો ઉપદેશ સાંભળવો તે છે શ્રવણ ભક્તિ. અને એમનો ઉપદેશ સાંભળવાથી એમના ગુણો કે આત્માની અનંત રિદ્ધિ એ ખ્યાલમાં આવવાથી આપણી વૃત્તિ પણ તેવા બનવા પ્રેરાતી જાય છે. સત્સંગ એવી વસ્તુ છે કે સાંભળ માણસ કરે તો એને સત્ય શું છે સમજાતું જાય છે. અને જેમ જેમ સત્ય સમજાય તેમ અસત્ય પ્રત્યેની એની ઈચ્છા આપોઆપ ઘટતી જાય છે. સમજાવવું જોઈએ. સમજાય કે પછી કોઈ રાખે નહીં, આપોઆપ અસતને છોડી દે. એ છે શ્રવણ ભક્તિ. પછી બીજી છે કીર્તન ભક્તિ. કીર્તન એટલે ભગવાનના ગુણગાન કરવા. તેમના ગુણગાન કરતા તેમના સ્વરૂપમાં મન જોડાય અને ઉત્તમ ભાવના પોસાય. એટલે શ્રવણ કીર્તનનો ક્રમ તો ઘણા આરાધે, પણ ત્યાર આગળ પછીનો જે ક્રમ ચિંતવનનો છે એ કોઈ વિરલા જ કરે છે. શ્રવણ કીર્તન ચિંતવન સાંભળે અથવા કીર્તન પણ કરે, ગાવે પણ ખરા, પણ ત્યાર પછીનો ક્રમ છે ચિંતવન. એના પર વિચાર કરવો કે ભગવાને શું કહ્યું. એક અહીંયા એમ કહેવું છે કે એ ક્રમ જે ત્રીજો છે ચિંતવનનો, એટલે કે મનન કરવું, કથા સાંભળીને કે સ્તવન કરીને તે ઉપરથી આપણા આત્મવિકાસનો માર્ગ વિચારવો તે જરૂરનો છે. હવે આટલું બધું આપણે વાંચ્યું, સાંભળ્યું, બોલ્યા, પણ શું ભગવાનનો ઉપદેશ શું છે? તો કે ક્રોધ નહીં કરવાનો છે, ક્ષમા રાખવાનો છે, દયા પાળવાનો છે. તો આપણે કરીએ છીએ જીવનમાં, નથી તો કેમ આવે? એવો એમાંથી રસ્તો લેવો તે ચિંતવન થયું. આત્મવિકાસનો માર્ગ તેમાંથી ગોતવો, શોધવો, વિચારવો તે કે છે જરૂરનો છે. એટલે જો ચિંતવન ન થાય, મનન જેને કહે, તો એ શ્રવણ પણ નિષ્ફળ જાય છે. કૃપાલદેવીજી રીતે એમ કહ્યું કે શ્રવણ એ તો પવનની લહેર માફક છે, આવીને ગયું. મનનથી છાપ પડે છે અને નિધિધ્યાસનથી ગ્રહણ થાય છે. એક હવાની લહેર આવી, આપણે બેઠા હોઈએ, આવીને જતી રહીએ તો એના બરાબર તો શ્રવણ છે. અને પછી મનનથી છાપ પડે, મનનથી વિચારમાં લે તો એના હૃદયમાં એ વાત કંઈક ઉતરે છે, સમજાય છે કે હો આવી રીતે છે. અને નિધિધ્યાસન એટલે વારંવાર એને સ્મૃતિમાં રહીને વાગોડે, ભાવના કરે તો એના જીવનમાં ઉતરી જાય છે. એટલે એમ કહ્યું ચિંતવન એટલે મનન કરવું, કથા આદિ સાંભળીને સ્તવન કરીને તે ઉપરથી આપણા આત્મવિકાસનો માર્ગ વિચારવો તે જરૂરનો છે. ચોથું છે વંદન, એટલે નમસ્કાર આદિ વિનય ભક્તિ કરવી. એ પણ વંદન પણ ભક્તિનો પ્રકાર. પાંચમું છે સેવન. સેવન એટલે ગુરુ આદિ પૂજ્યજનોની સેવા ચાકરી કરવી, તેમના વચનામૃતોનું
આજ્ઞાનું ઔષધની સમાન સેવન કરવું અને આત્મભ્રાંતિરૂપ રોગ દૂર કરવો. જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધી અને આપણને જે અનાદિ આત્મભ્રાંતિરૂપ રોગ છે, એટલે આજ્ઞાનું ઔષધની જેમ, દવાની જેમ સેવન કરે તો એનો અનાદિકાળનો આત્મભ્રાંતિરૂપ રોગ દૂર થાય છે. તેથી હું સેવન ભક્તિ, સેવન એટલે સેવવી, ભગવાને કહ્યું તેમ કરવું, સ્વચ્છંદ રોકીને આજ્ઞાનું પાલન કરે તો અનાદિની મિથ્યા ભ્રાંતિઓ જરૂર ટળે. આ પાંચમું સેવન ભક્તિ એટલે શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન. હવે ધ્યાન, છઠ્ઠું ધ્યાન એ ભક્તિનો પ્રકાર. એટલે મનની વૃત્તિઓ નાની પુરુષની આજ્ઞામાં એકાગ્ર કરવી, અથવા ધર્મ ધ્યાન વડે ધર્મમૂર્તિ બનવું, તે ધ્યાન નામની ભક્તિ છે. ચિત્તને એકાગ્ર કરવું, કરી વૃત્તિ અખંડ સન્મુખ. આપણી વૃત્તિ સ્થિર ન હોય તો ભગવાનનો કહેલો ઉપદેશ આપણા હૃદયમાં કંઈ ઉતરે નહીં. આપણું મન બીજે ભટકતું હોય, કોઈ વાત કરતો હોય તો કાંઈ અસર નહીં થાય, એ બધું ઉપર ઉપરથી જ ગયું. એટલે ચિત્ત વૃત્તિને સ્થિર કરવા કહ્યું. પછી સાતમો ભક્તિનો પ્રકાર છે લઘુતા. લઘુતા એટલે પોતાનામાં ગુણોની વૃદ્ધિ થઈ હોય છતાં પણ છલકાઈ ન જાય, લઘુ જ રહે. એટલે એને બાહ્ય પદાર્થોનું મહાત્મ્ય ન હોય, અથવા શાસ્ત્ર જ્ઞાન આદિ ભલે થયું એનું પણ કંઈ મહાત્મ્ય લક્ષ્યમાં રાખે નહીં કે મારું શું જ્ઞાન, છાંટોય નથી, અંશ માત્રે. મહાપુરુષોનું તો અનંત જ્ઞાન હોય. એમ ફળ બેસતા જેમ વૃક્ષની ડાળ નમે તેમ નમ્ર ભાવે વર્તવું તે લઘુતા ભક્તિ છે. ખરેખર ગુણો પ્રગટ્યા હોય તો લઘુતા આવવી જોઈએ, નહીં તો જો અભિમાન આવી ગયું તો ઉડતું એને શાસ્ત્રો શસ્ત્રરૂપ થઈ ગયા. લઘુતા નામની ભક્તિ પછી આવે છે લઘુતા, સમતા, એકતા. સમતા નામની ભક્તિ. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. કૃપાલે કહ્યું એ છે આ સર્વ જીવો મારા જેવા છે, પોતાના સમાન બધાને જોઈ કોઈ પ્રત્યે પણ રાગદ્વેષ ન થવા દેવા. તે જ ખરેખર પરમાત્મ દશા પામવાનો માર્ગ છે. બધામાં સમભાવ. જે જ્ઞાની પુરુષો ભૂતકાળમાં અદ્ભુત દશાને પામ્યા છે એ સમભાવના બળે જ. કોઈ પ્રત્યે એમને વૈરભાવ રાખ્યો નથી, તેમ અંતરથી જેને કોઈને પોતાના માન્યા નથી, અને મધ્ય સૃષ્ટિએ બધા પોતાના, રાગદ્વેષ વગર. કોઈ એટલે ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ, પણ આ મારું, આ પરાયું એવું જેને હોય નહીં, એવો સમતા ભાવ એ જ મુક્તિનું મુખ્ય કારણ છે. બધા પ્રત્યે સંભાવ. આનંદગંજીએ લખ્યું, માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, બંધક નિંદક સમગણે, ઈસ્યો હોય તું જાણ રે, શાંતિ જીન એક મુજ વિનતી. કોઈ માન આપે, કોઈ અપમાન ભાઈ કરે, બે પ્રત્યે સમભાવ. અંતરમાં પણ બીજો ભાવ આવે નહીં તો માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ. કનક એટલે સોનું, પાષાણ એટલે પથ્થર, બે પ્રત્યે સરખી દ્રષ્ટિ નાનીઓને હોય છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા, પૂતગલ એક સ્વભાવ કે આ તો હીરા માણેક મોતી, તે એનું કોઈ મહાત્મ્ય ન હોય જ્ઞાનીના હૃદયમાં, એમ તો એ માટીના કણ સમાન જ લાગે. એ પણ પૂતગલ, આ પણ પૂતગલ. જેમ કૃપાલ કે આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણબત છે, તણખલા બરાબર છે, એનું અમને કોઈ મહાત્મ્ય નથી. આવી દ્રષ્ટિ સંભાવ આવે. મુક્તિ સંસાર બેઉ સમગણે. જેમ કૃપાલદેવને સંસારમાં રહેવાનો ઉદય આવ્યો
તોય સંભાવ છે તે, અને એ કર્મોદય પૂરો થયો તોય સંભાવ છે. એ છૂટવાનો ઉપાય સંભાવ જ છે. મુક્તિ સંસાર બેઉ સમગણે ઈસ્યો હોય તું જાણ રે, કે તું પણ એનો જાણનાર થા, કે જેવા કર્મ ઉદયમાં આવે સમતા એ બધું ભોગવી લે. સુખના પ્રસંગે દુઃખના બંનેને સમગણ, કેમ કે મહારાજ બાંધેલા આવે છે. સમતા એટલે સર્વાત્મામાં સમદ્રષ્ટિ દ્યો. આ વચનને હૃદય લખો. સર્વજીવને પોતાના સમાન માની રાગદ્વેષ ન થવા દેવા, તે પરમાત્મા દશા પામવાનો માર્ગ છે. પછી એકતા ભક્તિ અંતિમ. એકત્વ ભાવના, અસંગ દશા, ઈષ્ટદેવમાં તલ્લીન થવું, તે આત્માને પરમાત્માનું એક રૂપ થઈ જવું, તે પરાભક્તિની છેવટની હદ છે. આ એકતા ભક્તિ. કૃપાલજી જેમ કે અમે ભેદ થઈ ગયા આપની સાથે, ભેદ રહ્યો જ નહીં. એકતા ભક્તિ, એકત્વ ભાવના, ભગવાનને અમે એક જ છીએ એમ. અસંગ ભાવના, ઈષ્ટદેવમાં તલ્લીન થઈ જવું, તે એકતા ભક્તિ છે. શ્રી સુંદરદાસજીનું પ્રેમ લક્ષણા ભક્તિ વિશે નીચેનું કાવ્ય વિચારવા યોગ્ય છે. સુંદરદાસજી થઈ ગયા સંત, એમને પ્રેમ લક્ષણા ભક્તિનું લક્ષણ એમાં લખ્યા છે. ત્યાં એક કાવ્ય અહીંયા બ્રહ્મચારીએ ટાંક્યું છે કે ભગવાનની ભક્તિ ખરેખર જેના હૃદયમાં થઈ ગઈ હોય, ઉગી નીકળી હોય, તેને કોઈ ઘર બાર કે કુટુંબ કોઈ યાદ આવે નહીં. પ્રેમ લગ્યો પરમેશ્વર સો તબ, ભૂલી ગયો શીઘરો ઘર બારા. પ્રેમ લગ્યો પરમેશ્વર સો તબ, ભૂલી ગયો શીઘરો ઘર બારા. જ્યો ન મત ફિરે જીત હી તિત, ને કરહી ન શરીર સંભારા. જ્યો ન મત ફિરે જીત હી તિત, ને કરહી ન શરીર સંભારા. ભગવાન પ્રત્યે જેને સાચો પ્રેમ લાગ્યો, તે તો ભૂલી ગયો શીઘરો ઘર બારા. બધું ઘર બાર બધું ભૂલી ગયો. જેમ કૃપાલ કે જગતની વિસ્મૃતિ કરવી, ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહે. તો આવા સાચા ભક્તોને જગત ભૂલાઈ જાય. ભૂલી ગયો શીઘરું ઘર બારા. મીરાબાઈએ આ બધા માર્ગાંસારી પુરુષો એવા હતા. જેમ મીરાબાઈ કહે, સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ. મેરે તો गिरधर गोपाल दूसरो न कोई, दूसरो न कोई संतो दूसरो न कोई. मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. साधु संग बैठ बैठ लोक लाज खोई. साधु संग बैठ बैठ लोक लाज खोई. मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. राणाए मिल्या विषना प्याला पीने मस्त होई. राणाए मिल्या विषना प्याला पीने मस्त होई. मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. એને મારી નાખો. આખા સાધુની સાથે બેસી બેસી અને આખા કુલની લાજ ખોઈ નાખી. કંઈ નહીં, ભલે રાણાએ મિલ્યા વિષના પહેલા પીને મસ્ત હોય, પણ એને ભગવાનની ભક્તિથી અમૃતના પહેલા બની ગયા. ભગવાનની ભક્તિમાં જેને અત્યંત લીનતા છે, તેને આ જગતની કોઈ વસ્તુ દુઃખ આપી શકે નહીં. સાસયુ સાસ ઉઠે સબરોમાં, ચલે દ્રગ નીરય ખંડિત ધારા. સુંદર કોન કરે નવધા વિધિ, છાકી पर्यो રસ પીમત વારા. સુંદર કોન કરે નવધા વિધિ, છાકી पर्यो રસ પીમત વારા. પ્રેમ લગ્યો પરમેશ્વર સો તબ, ભૂલી ગયો શીઘરું ઘર બારા. આ પ્રમાણે વિતરાગની ભક્તિ એ આત્માને પરમ હિતકારી છે, પરમ કલ્યાણકારી છે. અને કૃપાલે કે ભક્તિ એ તો સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ક્ષણ વારમાં
મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. પ્રભુશ્રીએ વારંવાર એ જ કહ્યું છે કે પ્રભુ એક વાત કહી દઉં આમ કરીને અંતમાં એમ કે છે તે શું છે તો કે ભક્તિ સ્વરૂપ ભક્તિમાં તન્મય રહેવું, સ્વરૂપનો લક્ષ્ય. આ શા માટે ભક્તિ કરી છે? મને મારું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પ્રાપ્ત થાય એના માટે ભક્તિ કરી. આ શુદ્ધ સ્વરૂપને પામેલા પુરુષ છે, આવા વિતરાગ પુરુષ છે, માટે એની ભક્તિ જરૂર મારા સ્વરૂપની પ્રાપ્તિ કરાવશે. તેથી સ્વરૂપનો લક્ષ્ય રાખીને કે ભક્તિ કરજો તો આ તમારી ભક્તિ જરૂર સફળ થશે. આ પ્રમાણે આ પાઠ 2 પૂરા થયા. વિશેષ આપણે